શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન। વરાછાના પૂણા ગામ વિસ્તારમાં શણગાર ફાર્મ ખાતે સુરતમાં વસવાટ કરતા વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ બોર્ડની મહિલાઓને મનોરંજનના માધ્યમથી સંગઠિત કરવા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન થયું હતું। હાલમાં જ્યારે મહિલાઓ દૈનિક જવાબદારીઓ વચ્ચે ખૂબ જ વ્યસ્ત હોય છે, ત્યારે થોડો સમય હાસ્ય અને મનોરંજન થકી માણી શકે તેમજ મહિલા સંગઠન અને સશક્તિકરણને આનંદના માધ્યમથી જીવંત કરવાના એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું પ્રેરણાદાયક આયોજન થયું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ મહિલા સંગઠનનું નિર્માણ, આપણી દીકરી આપણા સમાજમાં દીકરો દીકરી એક સમાન તથા આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી જેવી વિચારધારાને ખરા અર્થમાં સાર્થક કરવા મનોરંજનના માધ્યમથી અનેરું આયોજન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સૌ સાથે હસે રમે તેમજ પ્રજાપતિ નારી હવે માત્ર ઘર નહીં પરંતુ સમાજને પણ જોડે એ હેતુથી આયોજિત આ કાર્યક્રમને સુપેરે પાડવા રચાયેલી મહિલા આયોજક કમિટીના 15 સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આયોજનને ભવ્યથી ભવ્ય રીતે સફળ અને યાદગાર બનાવ્યું હતું। આ આયોજનમાં ગેમ ડિરેક્ટર અને એન્કર તરીકે નિલેશ ધીરુભાઈ ચિકાદરા તથા ભાવેશભાઈ સિંહ ગોંડલિયા તેમજ જજ તરીકે શ્રીમતી સપના પાનેરિયા તથા શ્રીમતી પ્રતિમા સોનીએ સરાહનીય સેવા આપી હતી, જ્યારે વિઠ્ઠલભાઈ ઘોઘારી સહિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરતના કમિટી સભ્યો તથા સ્વયંસેવકોએ પણ ઉમદા સહયોગ આપ્યો હતો। જી, મારું નામ નિલેશ ધીરુભાઈ ચિકાદરા છે। જી, આજે સુરતમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની એ તમામ મહિલાઓ એકબીજાથી પરિચિત થાય, એકબીજાને ઓળખે, મહિલાઓના સંગઠનનું નિર્માણ થાય, ઉપરાંત આપણી દીકરી આપણા સમાજમાં તથા આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી આવા વિવિધ વિચારોને સાર્થક કરવા વિવિધ હેતુઓ સાથે શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન અંતર્ગત એ સમાજની દીકરીઓને, માતાઓ, બહેનોને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી। મનોરંજનના માધ્યમથી એકઠી થયેલી આ બહેનોને લીંબુ ચમચી, સિક્કા શોધ, દોરડા ખેંચ, ફુગ્ગા ફુલાવ, ફુગ્ગા દોડ જેવી બાળપણમાં રમેલી રમતોને ફરી વખત રમાડવામાં આવી હતી અને આ રમતોના માધ્યમથી જે દીકરીઓ વિજેતા થયેલી હતી એમને ઇનામ આપીને, ટ્રોફી આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આવનારા સમયમાં આ આયોજન થકી સંપર્કમાં આવેલી એ તમામ માતાઓ બહેનો એકબીજા સાથે જોડાયેલી રહે અને આગામી સમયમાં પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહિલા સંગઠનનું પણ એક નિર્માણ થાય, મહિલા સશક્તિકરણ અને મહિલાના આત્મવિશ્વાસમાં વધારો થાય એવા હેતુથી આયોજનને સૌ જ્ઞાતિજનોએ સહર્ષ વધાવી લીધું હતું। આ દીકરીઓ, માતાઓ, બહેનોના ઉત્સાહને વધારવા માટે સૌ જ્ઞાતિજનો સહપરિવાર ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે જેના અન્ન ભેળા એના મન ભેળાવે ભાવ સાથે સૌએ સરુચિ ભોજન લીધું હતું। દીકરીઓના સન્માન સમારોહ બાદ સૌએ મન મૂકીને ઝૂમ્યા હતા અને રાસ રમઝટની મજા માણી હતી। સૌ જ્ઞાતિજનોના સાથ અને સહયોગ થકી આયોજન ખૂબ જ ભવ્યાતી રીતે દીપી ઉઠ્યું હતું, સફળ બન્યું હતું અને યાદગાર બનાવ્યું હતું। ત્યારે સૌ જ્ઞાતિજનોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।